ભરૂચના ભાજપના આગેવાનના ઘરમાંથી 68,000ની ચોરી। ભરૂચના તુલસીધામ આમળકુંજ સોસાયટીમાં રહેતા મૂળ અંગારેશ્વર ગામના ભાજપના આગેવાન મહેશ પરમાર અંગારેશ્વર મંગળનાથ મંદિરમાં ટ્રસ્ટી છે। તેઓ મંદિરનું સંચાલન કરતા હતા, જ્યારે તેમની માતા એકલા જ અંગારેશ્વર ગામે નવી વસાહત ખાતે રહેતા હતા। 2 મહિના પહેલા મંગળનાથ મહાદેવ મંદિરની દાનપેટી ટ્રસ્ટીઓએ ખોલી હતી, જેમાં દાનમાં આવેલા રૂપિયા ગણતા કુલ 58,000 નીકળ્યા હતા, જેથી ટ્રસ્ટીઓની સંમતિથી દાનના તે રૂપિયા મહેશ પરમારે અંગારેશ્વર ગામે તેમના ઘરે લાવી ઘરમાં પૂજા રૂમમાં મૂકેલી તિજોરીમાં મૂક્યા હતા। દરમિયાનમાં ગત 11મીએ તેમની માતા ટ્રાવેલ્સમાં રાજસ્થાન પ્રવાસમાં ગયા હતા। બીજા દિવસે સવારના સમયે તેમના ઘરની સામે રહેતા કુંદન પરમારે તેમને ફોન કરી તેમના ઘરનું તાળું તૂટેલી હોવાની જાણ કરી હતી, જેથી મહેશ પરમારે તુરંત ગામના માજી સરપંચ કમલેશ માછીને તેમના ઘરે મોકલતા તેમણે ઘરમાં તપાસ કરતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું। ઘરમાં તપાસ કરતા કબાટમાં મૂકેલા મંદિરની દાનપેટીમાંના 58,000 રૂપિયા તેમજ માટીના ગલ્લામાં અંદાજે 10,000 રૂપિયા મળી કુલ 68,000ની તસ્કરો ચોરી કરી ગયા હતા। તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।